તમારા શરીરમાં શરદી, ઉધરસ અને કફના રોગોની જેવી શરૂઆત થાય, કફ વધવાને કારણે જો તમારો સ્વર બેસી જાય કે ગળામાં થ્રોટ ઇન્ફેક્શનની શરૂઆત થાય, તરત જ તમારે બે વસ્તુનો પ્રયોગ કરવાનો છે. એક આ બહેડાના ફળ કહેવામાં આવે છે. આના ફળના ટુકડા કરવાના અને મોંમાં રાખીને ચૂસવાના. આમ કરવાથી ધીરે ધીરે કફ ઓછો થવા લાગે છે અને કફજન્ય રોગો ધીરે ધીરે મટવા લાગે છે. બહેડાનું ચૂર્ણ તમે થોડુંક 2 ચપટી લઈને મધ સાથે સવાર સાંજ ચાટી પણ શકો છો. આમ કરવાથી પણ ખૂબ ફાયદો થશે. બીજા નંબરે આવે છે જેઠી મધ. જેઠી મધ તમને બજારમાંથી સરળતાથી મળી જશે. એના ટુકડા કરવાના અને 3-4 ટુકડા દિવસ દરમિયાન તમારે ચૂસવાના. આમ કરવાથી પણ તમને ધીરે ધીરે કફના રોગો મટવા લાગે છે. અને જેઠી મધનું ચૂર્ણ પણ મધ સાથે સવાર સાંજ તમે ચાટી જશો તો પણ તમને કફના રોગો છે ધીરે ધીરે મટવા લાગશે અને કફ રિલેટેડ તમામ પ્રશ્ન શરીરમાં જણાતા હશે એ ધીરે ધીરે ઓછા થઈ જશે.